અનંત વિજ્ઞાનમતે તદોષં અવાદ્ય શ્રીકાંતમમર્ત્ય પૂજ્યં શ્રીવર્ધમાનં જેન માતામોક્ષં સ્વયંભુવાં સ્તોતુમહં યતીશ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાની અનંત દર્શની પ્રભુ વીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનું પ્રવાહ વહાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. જે કંઈ સાધના થાય એ જો સમ્યક થાય તો જ એ સાધનાનું ફળ છે. સમ્યકનો સાદો અર્થ કરીએ તો જેમ થવું જોઈએ તેમ. યથાર્થ રીતે કરેલી સાધના ફળીભૂત થાય છે. આજે એવા સાધકની વાતો તમારી સામે કરી. પ્રસન્ન મુનિ મહારાજ, તમે સૌએ એમને જોયા, અનુભવ્યા, એમની સાધનાના તમે સાક્ષી બન્યા. એમનું ધૈર્ય કેટલું હતું. મને યાદ છે અમારું ચોમાસું મદાર દશા શ્રીમાળીમાં હતું એ વખતે, અને અહીંયા અવારનવાર આવતા અમે. ચોમાસું પૂરું થયા પછી પણ સંથારો ચાલુ હતો. વેરાવળવાળા ડૉક્ટર શેઠ ત્યારે અહીં બોરીવલીમાં રહેતા હતા. એ કાયમ આવતા, એમને ચેક કરી જતા. આમ તો બીમારી જેને હોય એને ચેક કરવાના હોય, પણ સંથારો જેણે લીધો છે એનું બીપી રોજ ચેક કરવું જરૂરી હોય છે. બીપી બહુ સારું રહેતું હતું, પણ છેલ્લે 4-5 દિવસ પહેલાં, એટલે સંથારો સીઝ્યાના 4-5 દિવસ પહેલાં ડૉક્ટર સાહેબ આવ્યા. એમનું બીપી ચેક થયું. બહાર આવીને અમે અહીં બેઠા હતા, અમને કહ્યું એણે કે માસતી બહુ મોટું આશ્ચર્ય છે. તો કેમ શેઠ સાહેબ એમ કહો છો? તો કે ઉપરનું બીપી માત્ર 50 છે અને નીચેનું તો હાથમાં આવતું જ નથી. કે અમારી મેડિકલની ભાષામાં આવો માણસ કોમામાં જ હોય. જેનું બીપી આટલું લો થયેલું હોય એ કોમામાં હોય. એના બદલે આ તો આપણી જેમ, મારી તમારી જેમ વાતો કરે છે, એ રીતે બોલી રહ્યા છે. અમારા મેડિકલ સાયન્સને ચેલેન્જ છે. બીજું પણ તમે શું માનો છો, શેના કારણે આમ છે? તો કે આ એમની આત્મશક્તિનું કારણ છે. વિચારો, એટલા દિવસની સંયમની અને તપની જે સાધના થઈ, એ સાધનાએ શું કામ કર્યું?
કે શરીરના ધર્મોને પણ પાછળ રાખી દીધા. શરીરે જે રીતે કામ આપવું જોઈએ એનાથી વિશેષ કામ આપી રહ્યું છે. એનો અર્થ એ છે કે એમની સંયમ સાધના, એમની તપ સાધના સુયોગ્ય થઈ હતી. કેમ? તો કે ધીરજનો અવતાર હતા એ. તપ માત્ર ન ખાવાથી નથી થતું. બહેનો યાદ રાખજો, તમે 9 દિવસ આંબીલ કરી એ તમારું તપ નથી. તમે આ 9 દિવસમાં ધીરજ કેટલી ધરી શક્યા એ તમારું તપ છે. કહો, તમે ચેલેન્જ કરીને કહો કે ધીરજ રાખી છે બધા દિવસો? કેટલા બહેનોએ આમાંથી ધીરજ રાખી હશે? અમને માફ કરજો, પણ તમારા કારસ્તાન રોજ ને રોજ સાંભળવા મળે છે. રોજે રોજ અમે સાંભળીએ છીએ કે આંબેલવાળા શું કરી રહ્યા છે. મને કહેવું નથી ગમતું, પણ છતાં જ્યારે ઓવર થઈ જાય ત્યારે કહેવું પડે છે. તમે આંબેલ કરો, ત્યાગ કરો, અને જો તમારા માઇન્ડ પર કંટ્રોલ ન હોય, ધીરજ ધરી ન શકતા હો, જગ્યા માટે થઈને આમ તેમ થતું હોય, તો એ મને માફ કરજો, પણ મારા આંબેલના પચખાણ આપ્યા એ ખોટા છે. તમારી સામે પ્રસન્ન મુનિ મહારાજ સાહેબનો દાખલો, કેટલી ધીરજ, કેટલી ધીરજ, કેટલા શાંત રહ્યા હશે. એને એટલા કેટલા 52 ઉપવાસ થયા ને, એ 52 દિવસમાં એમને કાંઈ થયું હશે કે નહીં થયું હોય? કોઈ દિવસ મોઢામાંથી ઉકાળો કર્યો નથી. આ મને ફાવે છે કે નથી ફાવતું એવું બોલ્યા નથી. અને તમને રોજ નથી ફાવતું, તમને રોજ બધું પ્રતિકૂળ પડે છે. શું છે આ? શા માટે આવા સંતોને અહીંયા સંથારો કરવા લઈ આવ્યા તમે? એમની પાસેથી કંઈ શીખવાનું ખરું? હું તમને એ પૂછું છું કે આ બધું કર્યા પછી તમારે કંઈ આત્માને આરાધવો છે કે ખાલી દેખાડા માટે આ કરવું છે? શું કરવું છે? હું કોઈના નામ નહીં દઉં, પણ મને ખબર છે કે ક્યાં શું થઈ રહ્યું છે. નહીં બહેનો, નહીં, આવા તપ મત કરો તમે. પેલો ધીરજનો ગુણ કેળવો, પછી ભૂખ્યા રહેતા શીખો. પ્રસન્ન મુનિ મહારાજ સાહેબનો સંથારો એટલે દીક્ષા લીધા પહેલાં, આજનો દિવસ એમનો દીક્ષાનો દિવસ. દીક્ષા લીધા પહેલાં બાપજી દેવલાલી ચોમાસું હતા અને ત્યાં દર્શન કરવા ગયા હતા. બાપજીને એણે કહ્યું કે હું આપના દર્શન કરવા આવ્યો છું, દીક્ષા લઈશ, સંથારો કરીશ, પણ હું આપની રાહ જોઈશ. આપ નહીં પધારો ત્યાં સુધી મારો સંથારો નહીં સીજે. બાપજીએ કહ્યું, મગનભાઈ, ખબર થોડી છે આપણને એ કેટલા દિવસ થશે? તો કે હા, મને ખબર છે. આપ આવશો પછી સંથારો સીજશે. બાપજીનું ચોમાસું નાસિક રોડ હતું, દેવલાલી નહીં, નાસિક રોડ હતું. એટલે દેવલાલીથી 3 કિલોમીટર દૂર. ચોમાસું પૂરું થયું અને મારા જસુભાઈ, શ્રેયાબાઈ બધાએ બાપજીને વિનંતી કરી, બાપજી ચાલો આપણે મુંબઈ જઈએ સંથારામાં. બાપજી કે અહીંથી નજીક તો નથી, આપણને પહોંચતા વાર લાગે, આટલા દિવસો થઈ ગયા છે, મહિનો તો થઈ જ ગયો હતો, આપણે પહોંચી શકીએ કે ના પહોંચી શકીએ? એટલે ચલો પહેલાં આપણે દેવલાલી જઈએ. નાસિક રોડથી વિહાર કરી દેવલાલી પધારી ગયા. પછી પણ જસુબાઈ વગેરે કહ્યું, પણ બાપજી કે ન પહોંચાય. ત્રીજો કે ચોથો દિવસ થયો
અને બાપજી આહાર કરીને હોલમાં આરામ કરતા હતા. ઊંઘ નથી આવી, આંખ બંધ કરી અને આરામ કરતા હતા. ત્યાં એમને સંકેત આવ્યો. જે હૃદયથી સાફ હોય છે ને, જેનું અંતઃકરણ શુદ્ધ હોય, નિર્મળ હોય, એમને સંકેત આવતા હોય છે. સંકેત કેવી રીતે આવ્યો? જાગે છે, ઊંઘતા નથી, માત્ર આંખો બંધ છે. અને બંધ આંખે એમને દેખાયું કે મારી વ્હીલચેર મુંબઈના રોડ તરફ ચાલી જઈ રહી છે. ઉપરમાં એક પાલખી દેખાણી. સાધુ સંતોના દેહાવસાન પછી જે પાલખી હોય છે એવી પાલખી દેખાણી કે પાલખી જઈ રહી છે. અને તરત બાપજી બેઠા થઈ ગયા. મા સતીને કહે, કરો તૈયારી, કાલે વિહાર કરવો છે. કરી બાપજી, આ ચોમાસું પૂરા થયા ને બીજા 5-6 દિવસ વયા ગયા, કંઈ વાંધો નહીં, કરો, કાલ સવારે નીકળી જઈશું આપણે. અને આમાંના ઘણા લોકોને ખબર છે કે દેવલાલીથી 8મે દિવસે સવાર સાંજ 2 ટાઈમ વિહાર કરી અને અહીં પહોંચી ગયા. અહીં આવ્યા પછી 5 દિવસ એમની સાથે રહ્યા. આવીને જ્યાં પ્રસન્નમુનિ મહારાજ સાહેબના દર્શન કર્યા, બહુ ખુશ થઈ ગયા. બાપજી, તમારી રાહમાં હતું, હવે મને શાંતિ થઈ ગઈ. અને બાપજીએ 5 દિવસમાં એમની પાસે બેસીને એટલો સ્વાધ્યાય આપ્યો એમને. આ શું છે બતાવવાનું મારું એ છે કે સુયોગ્ય આત્માઓની આ પ્રવૃત્તિ, સુયોગ્ય આત્માઓને આ બધું મળે છે. એમને જોઈએ એવા લાભ મળે છે, એમને અનુકૂળતાઓ થઈ રહે છે. પણ આપણે યોગ્યતા કેળવીએ તો આપણને પણ મળી જાય. પણ કેળવવી છે ખરી? યોગ્યતા જોઈએ છે. યોગ્યતા માટે તપવું પડે છે. જરા સમજો આ વાતને. તપવું એ શું હોય છે? આપણે ત્યાં જૈન પરંપરામાં આભ્યંતર અને બાહ્ય તપ જે કરે એને તપવું કહેતા હોઈએ છીએ, પણ એટલું માત્ર નથી. અનુભવીઓ કહે, જ્યારે કંઈક સ્વાધ્યાય થવાનો હોય અને 3 થી 4નો ટાઈમ હોય, તો અનુભવીઓ એમ કહે કે 2:30 વાગે આવીને બેસી જાઓ. એક જ જગ્યાએ સ્થિરતાથી, શાંતિથી, ધીરજથી બેસો અને આસન તપાવો. શું શબ્દ બોલે? આસન તપાવો. એટલે શું? કે સ્વાધ્યાય તો 3 વાગે છે, 2:30 વાગે આવીને એક જ સ્થાન પર જ્યાં બેસવું છે તમારે ત્યાં તમે બેસી જાઓ છો. અને તમારા વિચારો, તમારી દ્રષ્ટિ, તમારી ભાવનાઓ માત્ર ને માત્ર એ સ્વાધ્યાય પ્રતિ જ છે. મનમાં એ જ ભાવ ઘોળાયા કરે છે, બીજી કોઈ વાત નથી. બાજુમાં કોણ બેઠું છે એની ખબર નથી, બીજું કંઈ યાદ આવતું નથી, માત્ર એ જ છે. એનો અર્થ એ થયો કે તમે તમારા માનસને તૈયાર કરો. આપણે જોઈએ છીએ વ્યાખ્યાનનો ટાઈમ 9:30 હોય. કેટલા જણા હોય 9:30? કેટલા હાજર થયા હોય? બહુ થોડા. પછી 1-2 મિનિટે લોકો આવતા રહે ને પછી સ્થાન ગોતે, ખુરશી આમથી તેમ કરે. અને આવ્યા પછી પણ નિરાત હોય? બહેનો, આવ્યા પછી નિરાત હોય તમને? આ રીત નથી આપણી, આવી રીત ન હોય. ધર્મ કરવો છે, આત્મા શુદ્ધ બનાવવો છે, અશુદ્ધિઓ દૂર કરવી છે, તો બધી બાબતમાં ધીરજ. આજે જયવતીબાઈ મા સતીજીનો જન્મદિવસ છે, એની પણ વાત કરી તમને. એ બહુ ધીરજવાન હતા, બહુ ધીરજવાન હતા. અને એમનું બેકગ્રાઉન્ડ બહુ સારું હતું. એ જે કુટુંબમાંથી આવતા હતા
બહુ બહોળું કુટુંબ. 6 ભાઈઓ ને 6 ભાઈઓ 2 બહેન. 6 ભાઈઓ ને 2 બહેનોનું કુટુંબ. જયવતીબાઈ મહાસતીજી અમારી સાથેના દીક્ષાર્થી વૈરાગી હતા, પણ એમના પિતાશ્રી એમને આજ્ઞા નહોતા આપતા, એટલે દીક્ષા લેવાને મોડું થયું. પણ એટલા વર્ષો સુધી એ ઘરમાં રહ્યા, ભાભીઓ સાથે રહ્યા, પણ એટલા બધા શાંત અને નિર્મળ. ધીરજ એનો મોટામાં મોટો ગુણ હતો. ધર્મ કરનારે આ કેળવવો પડે છે. કોઈનામાં સહજ હોય, સહજ ન હોય તો કેળવવો પડે છે. એ કેળવાય તો તમારો તપ અને સંયમ બધું સાર્થક થાય છે. કેવી નિર્મળતા આપણે જોઈએ છે કે નથી જોઈતી? અંદરમાં કલુષિતતા ભરી હોય એ ગમે છે. કપડા પર એક ડાઘ પડે એ આપણને નથી ચાલતું, તો આપણે સારા નથી દેખાતા. કોઈ તમને એમ કે ભલે ને રે આ ડાઘ, હવે જાઓ ને ઉપાસ રહી જાઓ છો ને, એમાં શું છે? તો કે ના ના, કેવું લાગે, આ આપણો પ્રશ્ન હોય છે. આવું પહેરીને જાઉં તો કેવું લાગે? કેવું લાગે એનો મને અર્થ તો બતાવો. કેવું લાગે એટલે શું? શું ખરાબ લાગે? કોઈ બોલ્યું ખરાબ લાગે. ખરાબ લાગે એટલે શું? ખરાબ લાગે એટલે શું? તમારા માટે કોઈ વિચારે કે આને કાંઈ ભાન છે? આવું જેવું તેવું પહેરીને આવી ગઈ છે, બરાબર ને? એટલે નીકળતા પહેલા 5 વખત અરીસામાં જુઓ છો. વસ્ત્ર પરનો એક ડાઘ જો સમાજમાં ન ચાલતો હોય, યાદ રાખો, પહેરેલા કપડાનો એક ડાઘ પણ જો સમાજમાં ન ચાલતો હોય તો અંદરમાં રહેલા આટલા કલુષિત ભાવો, આટલા ડાઘા ભગવાનના દરબારમાં કેમ ચાલે? કહો. પછી તમે 9 લખા કરો કે 10 લખા કરો, ગમે તે કરો, ભગવાન સ્વીકારતો નથી. હો, યાદ રાખજો. કે મારે નથી જોઈતા તારા. તું અહીંયા 9 લખા જાપ કરવા આવો ને એક ખુરશી માટે થઈને તારો પિત્તો જાતો હોય તો એ મને સ્વીકાર્ય નથી. કહો, સ્વીકારે ભગવાન તમને? પણ તમે શું માનો છો? અમે ધર્મી છીએ. એટલે ભાઈઓ અને બહેનો, આ આંબિલની હોળીનો છેલ્લો દિવસ છે, તપ આરાધનાનો છે. એ હું તમને આ રીતે તપવાનું કહું છું કે તમે તમારા અંદરમાં સમાયને સ્થિર થઈ જાઓ. સ્થિર થઈ જવું એ તપવું છે. નિયમ કરો, રોજે રોજનો નિયમ કરો કે ઉપાસ રહી ગયા પછી મને કાંઈ પણ પ્રતિકૂળતા હશે તો મારે માત્ર સહન કરવી છે, કાંઈ બોલવું નથી. બેનો આપું પછાણ લેવા છે? તમે તો કરશો, મારે મારી બહેનો સાથે મતલબ છે. મને બહેનોનો સપોર્ટ જોઈએ છે. ખરેખર હું તમને કહું છું, માફ કરજો, મારે કહેવું પડે છે. તમને કદાચ હું કડક પણ લાગીશ તો ભલે લાગુ, પણ સાચું તો કહેવું પડે છે. અમને શરમ આવે એવું તમે કરો છો. 2 દિવસ પહેલાં મહેમાનો હતા અને મહેમાનોની સામે જે કંઈ તમે કર્યું, મહેમાનો આવીને બોલ્યા, મા સતી આ સંઘમાં આવું કેમ? શું જવાબ આપું મને કહો તમે? હોય કાંઈ જવાબ મારી પાસે? નહીં નહીં બહેનો, ઉપાશ્રયમાં આવીને તો કમસે કમ આ ન જોવું જોઈએ. ઘરે જે કરતા હોય, ઘરમાંય ન હોય પણ ઘરે જે કરતા હોય ભલે કરો, પણ ઉપાશ્રયમાં નહીં.
તમે ગર્વથી કહેતા હો છો કે અમારે ત્યાં તો કેવા કેવા સંતો પધારી ગયા, કેવા કેવા સંતોનો અમે ચોમાસા કરાવ્યા. શું કર્યું ચોમાસા કરાવીને? કોઈ સંતો આવ્યા હશે ને તમે બહુ તપશ્ચર્યાઓ કરી હશે. કોઈ સંતો આવ્યા હશે ને સંઘમાં 10-20 લાખના ફંડ થયા હશે. એનાથી શું વળ્યું? તમે જો ન સુધર્યા, તમે જો ઠેકાણે ન પડ્યા, તમારામાં જો પરિવર્તન ના આવ્યું તો શું કામનું એ બધું કહો? તમારા નાના બાળકને 5, 7, 10 વર્ષનો બાળક હોય અને એ જો નાના બાળક જેવો વ્યવહાર કરે તો તમે મા બાપ હોવા છતાં તમે પહેલી વાત એને એ કહો કે હવે તું નાનો નથી. બરાબર નીકળ્યો હશે ને તમારા મોઢામાંથી ઘણી વાર? તમારા દીકરા માટે પણ નીકળ્યો હશે કે હવે તું નાનો નથી, તું આ શું કરે છે? નાના છોકરા જેવું ચાલે નથી, ચલાવી લેતા ને. દીકરો હોય તો ક્યારેક હાથ ઉપડી જાય છે કે નહીં? એમાં વળ્યો તમારા દીકરાને કોઈ દી લાફો માર્યો છે તમે? ઉપડી જાય છે હાથ, ઠપકો આપો છો એને. અરે અમે તો જોયું છે કેટલીક માવડીઓ બહુ તોફાની છોકરા હોય તો એને બાથરૂમમાં પૂરી દે, પણ તોય હખણો ન રહેવો. બાથરૂમમાં પૂર્યો હોય ત્યાંય ધમ પછાડા કરતો હોય. જો નાના બાળક પાસે તમારી આવી અપેક્ષા છે, જે અણસમજુ બાળક છે એની પાસે પણ તમને મા બાપને અપેક્ષા છે કે મારું બાળક શાંત હોવું જોઈએ, શિસ્તબદ્ધ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. અમારે તમારી પાસે શું અપેક્ષા રાખવી? કઈ રાખવી કે નહીં? અમારે અમારા મન કેમ વાળવા પડે છે ખબર છે? કહું તમને. જ્યારે આવું કંઈક સાંભળીએ ત્યારે અમને એમ થાય કે ભાઈ જવા દો ને, આપણે ક્યાં રોજ અહીં કાં રહેવું છે? 4 મહિનાનું કામ છે ને 4 મહિના પૂરા થયા, આપણે હાલ્યા, પછી જે થવું હોય ભલે થાય. પણ અમે દુઃખ સાથે લઈને જતા હોઈએ. હો એ દુઃખ અમને હોય કે 4 મહિના અહીંયા રહ્યા. શ્રાવક શ્રાવિકાઓ માટે કેટલો સમયનો ભોગ આપ્યો, શક્તિનો ભોગ આપ્યો, એનું પરિણામ શું હશે? નહીં હોય એમ નથી કહેતી. કોઈ 2, 4, 6 જણાના મનની અંદર આ બધા ભાવો આવતા હશે, એના જીવનમાં પરિવર્તન પણ આવતું હશે, પણ મોટો ભાગ જેવો છે તેવો ને તેવો નહીં. સમજો, બહુ સમજો. હા, તો આજનો દિવસ તપનો દિવસ. પ્રસન્ન મુનિ મહારાજ સાહેબ તપ્યા અહીંયા. અમારા જયવતીબાઈ મહાસતીજી પણ એને તપશ્ચર્યા નહીં કરી, પણ ખાનદાની બતાવી એમને. ધીરજ ને ક્ષમતાનો ગુણ એમને અસહ્ય દર્દ હતું, છેલ્લે અસહ્ય વેદના હતી, મોઢામાંથી ઉકારો કાઢ્યો નથી. આવા સંતોને સાંભળીને શું કરવું જોઈએ આપણે? ભાઈઓ બહેનો, શાંતિથી વિચારો. જે કંઈ સાંભળો છો એના પર ચિંતન કરો, વિચારણા કરો. એ બહુ જરૂરી છે. ડિસિપ્લિનમાં રહેતા શીખો. એક ધર્મનો પ્રકાર છે, ખબર છે તમને? જેમ દાન, શીલ, તપ અને ભાવ, શ્રાવકના આ 4 ધર્મો ને સાધુ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ કીધા, અને શ્રાવક માટે દાન, શીલ, તપ અને ભાવ. દાન કહીએ એટલે એ તમે સમજો કે કંઈ ને કંઈ રૂપિયા પૈસાનું દાન દેવું, આપવા, એનું નામ દાન. શીલ શું?
શ્રાવકનું ધર્મ છે એ ધર્મમાં શીલ બતાવ્યું. શીલ શું? શીલની વ્યાખ્યા બતાવો. આચાર. કેવો આચાર? આચાર તો સમજ્યા. સાધુનો સાધવાચાર હોય, શ્રાવકનો શ્રાવકાચાર હોય. પણ શ્રાવકાચાર એટલે શું? જનરલી એમ કહેવાય કે 5 વ્રત જે છે, શ્રાવકના 12 વ્રતમાં પહેલા 5 વ્રત જે છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ 5 વ્રત જે છે એને શીલ કીધું છે. એ તો બરાબર છે, જોકે એમાંય ઠેકાણા તો નથી જ. શ્રાવક છો ને તમે, તમને શ્રાવક અમારે કહેવા પડે? કંઈ કેટલી વાર લોકો અમને ઠપકો આપતા હોય. એક ભાઈને ઘરે ગોચરી ગયા અમે, અને બાજુમાં બીજા રહે છે. અમને ખ્યાલ નથી કે આ બાજુમાં રહે છે, અને અમે ત્યાં જતા ભૂલી ગયા, ના ગયા. તો કેટલાક તો આવીને કે મા સતીજી, બાજુમાં જ શ્રાવકનું ઘર હતું, આપ કેમ ન પધાર્યા? શ્રાવકનું ઘર હતું. પંચશીલ, પંચશીલ એ બધી જગ્યાએ માન્ય થયા છે. બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધે પણ આ 5 શીલ આપેલા છે. જૈન ધર્મમાં તીર્થંકરોએ 5 શીલ આપ્યા છે. રાજકારણમાં પણ પંચશીલ ચાલે છે. દેશનું નેતૃત્વ કરનારા નેતાઓ, સુયોગ્ય નેતાઓ, આજકાલની વાત નથી, જે સુયોગ્ય હોય એનામાં પંચશીલ હોય છે. એટલે શીલનો શાબ્દિક અર્થ જો કરીએ તો સદાચાર થાય છે. સદાચાર શું? સમ્યક આચાર. એક ગ્રહસ્થીને, જૈન હોય કે અજૈન હોય, પણ એક ગ્રહસ્થીને શોભે એવો આચાર હોય, એનું નામ સદાચાર. એનું નામ શીલ. તો ગ્રહસ્થીને કેવો કેવો આચાર શોભે? શું કહેશો? કેવો આચાર શોભે તમને? આ 5 વ્રતની સાથે સાથે વિનય વિવેક હોવા જરૂરી ખરા? વિવેક હોવો જરૂરી ખરો? કોનું નામ વિવેક? તમને ખ્યાલ છે, આપણા જે શાસ્ત્રો છે, 32 શાસ્ત્રો, એમાં ભગવતી સૂત્રનું નામ સાંભળ્યું હશે. મહાન શાસ્ત્ર છે ભગવતીજી, એટલે આપણા 32 શાસ્ત્રોમાં ટોપ આગમ. એ ભગવતીજીનું બીજું નામ શું છે? વિવા પ્રજ્ઞપ્તિ, જેમાં વિવેક શીખવવામાં આવ્યો છે. વિવેક શું હોય? તમે ગ્રહસ્થો, તમારા ગ્રહસ્થ જીવનના આચાર વિચારમાં વિવેક કરો છો કે નહીં? છે કે નહીં વિવેક? સાવ નાની વાત કરું તો ઘરે કોઈ વ્યક્તિ આવી, એને આવકારો આપવો, એનું નામ વિવેક ખરું? આપો છો આવકારો? અને ના આપો તો ચૂકો છો ને. તમારા કદાચ યુવાન છોકરાઓને ખબર ન પડતી હોય, અને એ કદાચ એવો વ્યવહાર ન કરે તો એ ઠપકાને પાત્ર બને નહીં.
કે બેટા આટલી ખબર તને ન પડે? આ કોઈ આવ્યા તો એને આવો પધારો એટલું તો આપણે કહીએ ને. આનું નામ વિવેક છે. આવા કેટલી કેટલી જાતના વિવેક તમારા જીવનમાં હોય છે. ગૃહસ્થી તરીકે તમે વિવેક જાળવો છો પણ ખરા. તમારે ત્યાં જે કોઈ આવ્યો એને ચા પાણીનું કહો છો? ક્યારેક કોઈકને નાસ્તો કરાવો છો? ક્યારેક કોઈને જમાડો છો? બધું કરો છો ને? કેમ? એ તમારે ત્યાં જમવા આવ્યો છે? અમારો વિવેક છે. ગૃહસ્થી તરીકેનો વિવેક છે કે જે આંગણે આવ્યો છે એમને એમ પાછો ન જાય. તો વિવેક આટલામાં જ સમાઈ જાય છે કે બીજો પણ છે કાંઈ? મહેમાનને સાચવવો, એને આવકાર આપવો, એને ખવડાવવું પીવડાવવું એટલામાં જ વિવેક છે કે વિવેક ઘણો આગળ છે? તમારા રોજિંદા જીવનની અંદર તમારા ઘરમાં દીકરા દીકરી છે, દીકરાની વહુ આવે છે, એ વહુની સાથેનો કોઈ વિવેક છે? સાચવવો પડે છે. એ વહુને પણ વિવેક સાચવવો પડે છે. કોઈ એવી આવી અને એનામાં વિવેક ન હોય તો તમને કેવું લાગે છે? સીધા એના મા બાપ પર જાઓ છો તમે. તારી માએ આટલી શીખ્યું નથી, બરાબર? અપેક્ષા રાખો છો કે આ ઘરની વહુ થઈને આવી છે, એનામાં આટલો વિવેક હોવો જ જોઈએ. છે કે નહીં? આ બધું સ્વીકારો છો ને? અમે આવીએ છીએ તમારે ત્યાં ગોચરી માટે તો પણ પધારો 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 કરો છો, એ વિવેક છે તમારો. ભાવથી બોરાવો છો એ પણ વિવેક છે. કેટલાકને એ ખબર ન હોય, પણ જેના અંતરમાં ભક્તિ છે, ભાવ છે, સમજ છે. અમે જોયું છે સાવ ગામડાઓની અંદર, બિલકુલ ધૂળિયા ગામડા હોય પણ ત્યાં રહેનારા લોકોમાં વિવેક હોય. મને યાદ છે અમે સાઉથમાં હતા, બાપજી વ્હીલચેરમાં હતા, અમે બધા ચાલતા હતા એમની પાછળ, અને સાવ એક નાના ગામડામાંથી પસાર થવાનું થયું. અને એ વ્હીલચેર ચાલી જતી હતી, અમે જ ચલાવતા હતા. અને ત્યાં નાની એવી બજાર હતી. એ બજારમાં એક ફૂલની દુકાન હતી. ફૂલ વેચવાવાળા હોય ને, પૂજામાં આમાં તેમાં કામ લાગતા હોય. જેવી એ ફૂલની દુકાનવાળાએ અમને જોયા, ફૂલનો ટોપલો લઈને આવ્યો અને બાપજીના ચરણમાં ટોપલો વાળી દીધો. અમે હા 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 કરતા રહ્યા અને એને ત્યાં ટોપલો ઊંધો વાળી દીધો. અમે તો અટકી ગયા. પછી તો એના પરથી તો આપણે ચલાય નહીં. તો એને અમને ભાષા ન સમજીએ, અમે એની ન સમજીએ, એ અમારી ન સમજે, પણ ઈશારાથી કીધું કે હવે તમે આના પરથી ચાલ્યા જાઓ. તો અમારે ન ચલાય. અમારી સાથે મદ્રાસનો એક ભાઈ હતો, એને સમજાવ્યા એ લોકોને, ભાઈ આ અમારા જૈન સાધુ છે, એ ફૂલને ટચ પણ ન કરે તો ફૂલમાંથી ચાલે તો કેવી રીતે? પછી અમે આમ થોડુંક પાછા ફર્યા, બીજે રસ્તેથી નીકળી ગયા. આને તમે અવિવેક કહેશો. શું કહેશો? પણ એને ખબર નથી. એટલે ભગવાનના ચરણે કે સંતોના ચરણે ફૂલ ધરાતા હોય છે. હું એમ કહું છું કે વિવેકી હતો. એણે જાણ્યું કે આ સંત છે, તો જે કંઈ મારી પાસે છે જેવું છે એવું હું સંતના ચરણે ધરું. એ બાજુ એક રિવાજ એવો હોય કે સંતના ચરણમાં કંઈ ને કંઈ ધરે. એમાં કેટલીક જગ્યાએ તામિલનાડુમાં એવો રિવાજ કે એક ડીશની અંદર 2-3 આંબાના પાન હોય. તમારે હમણાં દિવાળીમાં વાપરશો ને આંબાના પાન, 2-3 પાન હોય
2-3 ફૂલો હોય, થોડી સાકર હોય, કંઈક મીઠાઈ હોય, એવું બધું એક ડીશમાં લાવીને એ અમારા પગમાં મૂકી દે. હવે આપણે એને કાંઈને ટચ કરાય નહીં. અમારી સાથે જે ભાઈ હતો એ કહે કે તમે આ શું ધર્યું, કે લઈ લો પાછું, અમારા સંતો આવું બધું ન લે. તો કે નહીં, અમે એક વખત અર્પણ કરી દીધું, હવે અમારે ન લેવાય. અમે કહી ભાઈ અમે શું કરશું આને, અમારે એને ટચ પણ નથી કરાતું, વાપરવાની તો વાત જ નથી. પછી અમારી સાથે જે ભાઈ હોય એ લઈ લે અને એને જે કરવું હોય એ કરી નાખે. આને અવિવેક કયો કે વિવેક કયો? એના ધર્મ પ્રમાણે, એની જ્ઞાતિ પ્રમાણે આ વિવેક હતો. મારું કહેવાનું એ છે કે ગામડામાં રહેતો અબુજ અભણ માણસ, એ અભણ માણસમાં પણ વિવેક હોય છે. આપણે એ વિચારવું ઘટે છે કે આપણે ક્યાં ક્યાં વિવેક ચૂકીએ છીએ. એક ગામમાં એવું બન્યું, ચોમાસું હતું, સંવત્સરીનો દિવસ હતો, સવારે પ્રતિક્રમણની સાથે આલોચના હતી. એ બધું પૂરું થયું. હજી ભાઈઓ બહેનો પણ થોડા બેઠા હતા, અમે પણ હજી પાટ પર બેઠા હતા. ત્યાં જબરદસ્ત હલ્લો થયો. અમે થોડી વાર ચોંકી ગયા કે આ શું થયું અહીંયા? પછી ખબર પડી કે એ સંઘમાં 2 પક્ષ છે. સામસામા વિરોધીઓ તે દિવસે તો આવ્યા જ હોય. ત્યાં બાજુમાં બેઠા હતા અને એમાં કોને ખબર શું થયું કે ત્યાં ઝઘડવા માંડ્યા, જોરથી ઝઘડવા માંડ્યા. મેં કીધું ભાઈઓ આ શું કરો છો તમે? સંવત્સરી જેવો દિવસ છે, હમણાં આટલા ક્ષમાપનાના પાઠ સાંભળ્યા તમે, ધીરજ અને વિવેકની વાત થઈને અત્યારે આ શું કરો છો? નહીં આ થતી હોય, એવો છે ને ઓલો એવો છે. સામોવાળો જ ખરાબ હોય ને. આપણે સારો અને સાચો કોણ? સારો ને સાચો હું, અને બાકી આ વાત કાઢી રાખો માથામાંથી. આ વસ્તુને માથામાંથી દૂર કરો. એટલું સ્વીકારતા શીખો કે હું પણ ક્યારેક ખોટો હોઈ શકું. હોય કે નહીં? કે તમે સદાય સાચા હો? હું પણ ખોટો હોઈ શકું, એટલું મનની અંદર રાખો. તો શું થશે? આવું કાંઈ નહીં થાય. પણ દરેક વખતે આપણો કક્કો એ જ હોય છે કે હું સાચો છું. એટલે જ આપણે એવું બોલતા શીખ્યા છીએ કે હું ખોટું શું કામ સહન કરું. બરાબર ભાઈઓ? બોલો છો ને? હું ખોટું શું કામ સહન કરું? પણ ખોટું એટલે શું એ મને કહે. ખોટું એટલે શું? હું જે ના માનું એ ખોટું, હું માનું એ સાચું. આ બરાબર છે? યોગ્ય છે? આ હું માનું એ સાચું, એ સારું, અને સામાવાળો માને એ ખોટું ને ખરાબ. બરાબર? પણ માનીએ છીએ આમને, અને એના કારણે જ આપણો વર્તાવ આવો થાય છે. એના કારણે જ આપણે આપસમાં ક્લેશ થાય છે. બરાબર છે? તો એ સહન કરી લેવું, મનમાં કંઈ એના માટે બુરી ભાવના ન આવવી, એનું નામ તપ છે. તપવું એ શું છે? ગમે તેટલી પ્રતિકૂળતામાં પણ ઉશ્કેરાટ ન આવે, આપણું મન અકળાય નહીં. જો પ્રતિકૂળતા આવે ને મન અકળાવા માંડે તો સમજી લેવું કે હજુ સુધી યોગ્યતા પ્રાપ્ત કરી નથી. યોગ્યતા હોય ત્યાં પાત્રતા પ્રગટે છે. સાંભળો, સમજો. માટી છે, માટીમાંથી ઘડો બને. બરાબર છે? દરેક માટીમાંથી બને. તમે લઈ આવજો અહીંયા બી માટી, તો ક્યાંક ક્યાંક મળતી હશે, અને એનો ઘડો બનાવવાનો વિચાર કરજો.
નહીં. માટી બનવા યોગ્ય, સાંભળો આ શબ્દો, માટી ઘડો બનવા યોગ્ય જે માટી છે એ માટી લાવો તો ઘડો બને. તો એ માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે અને પછી બને છે એનું નામ પાત્ર છે. પછી એ ઘડો બને, કુંડું બને, એ કાંઈ પણ બને, પણ એનું નામ પાત્ર છે. યોગ્યતા હતી માટે પાત્રતા આવી. શું થયું? માટી એવી માટી હતી કે જેનામાં આવું પાત્ર બનવાની યોગ્યતા હતી. આપણામાં શું શું યોગ્યતા છે? તપાસો પોતાની જાતને. આજકાલ તો બધા બહુ સાધનો નીકળ્યા છે કે પોતે પોતાને તપાસી શકે છે. આ આવે છે ને, અમારે તો લેવું પડે છે, ડાયાબિટીસ પોતાની મેળે ચેક કરી શકીએ છીએ ને દર વખતે ડૉક્ટર પાસે નથી જવું પડતું. ચેક કરીને આપણે જોઈ લઈએ છીએ કેટલું છે. એવા ઘણા બધા સાધનો છે. ઓક્સિજન માપવા માટે પણ પેલું સાધન છે, અહીં બરાબર છે ને ખબર પડે છે. તો એવું એક સાધન તો લઈ આવો, ક્યાંકથી એક સાધન ગોતી આવો કે આની અંદર યોગ્યતા છે કે નહીં, એ આપણે તપાસી શકીએ. આપણે જે માનીએ છીએ કે હું તો બધી રીતે યોગ્ય છું, મને આ તો મને મળવું જોઈએ, આ તો મને મળવું જોઈએ, આ તો મને મળવું જોઈએ, નથી મળતું. ભાઈઓ અને બહેનો, આજના આ દિવસે આસો સુદ પૂનમ, શરદ ઋતુ, કેટલો સૌમ્ય દિવસ છે, સૌમ્ય રાત હોય આજે. આજનો ચંદ્ર સૌમ્યતા અને શીતળતા વરસાવે. એ ચંદ્ર જેવા શીતળ આપણે ક્યારે બનશું કે આપણે જ્યાં હોઈએ ત્યાં ચારે બાજુ શીતળતા પ્રસરી જાય. મુંબઈ વાળાનો તો ભાગ જ નથી. કોઈ દી પૂનમનો ચંદ્ર જોયો છે? મુંબઈમાં રહીને પૂનમનો ચંદ્ર જોયો છે? ના રે ના, ઊંચું જોવાનો અવકાશ જ ક્યાં છે અમને. અગાશીમાં જઈને જુઓ તો દેખાય હો. અગાશીમાં જઈને પૂનમને દિવસે જુઓ તો દેખાય પૂર્ણિમાનો ચંદ્ર, અને એની શીતળતા કેટલી છે, કેવી ઠંડક આપે. મને યાદ છે, અમે નાના હતા ને મુંબઈમાં રહેતા હતા તો અગાશીમાં જઈ અને ત્યાં દૂધ પૌવા મૂકી આવતા હતા, અને કેવા શીતળ થઈ જાય, કેવા શીતળ થઈ જાય. એટલે લેવી હોય તો શીતળતા ગમે ત્યાંથી મળે છે, પણ લેવી હોય તો ને, તમે તો શીતળ છો જ, એટલે હવે તમારે શું જરૂર છે? મારે શીલની વાત કરવી હતી કે આવા જે વિવેક આપણામાં હોય, બધી પ્રકારે વિવેક, એ વિવેક વસ્તુ જીવનને ઉન્નત બનાવે છે. ત્યાં તમારું માન મર્તબો વધે છે, ત્યાં તમે બીજાથી જુદા દેખાવ છો જો વિવેક હોય તો. વિવેકહીન વ્યક્તિ ગમે તેવા સંયોગોની અંદર જો અધીરો થઈ જતો હોય, વિવળ થઈ જતો હોય, ઉત્પાત મચાવતો હોય, એની વેલ્યુ નથી. કદાચ એવું માની લેતા હોય કે જોયું ને, બધાને ચૂપ કરી દીધા ને મેં. અરે ભાઈ, તે ચૂપ કર્યા પણ તારી વેલ્યુ તો ડાઉન થઈ ગઈ. થાય કે નહીં? તું બીજાને ચૂપ કરી દે એ તારી યોગ્યતા નથી, પાત્રતા નથી. માટે બંધુઓ, ધર્મ કરવાને પણ આપણે પાત્ર બનીએ. બનવું છે. પાત્ર બનવા માટે તપવું કેટલું પડે. કુંભાર ઘડો બનાવે, એને બનાવી લીધો ને તરત લઈ આવો તમે, હું હાથમાં આવે? માટી. શું કરે નહીં? નીંભાડામાં નાખે. કેવો તપતો હશે. એકવાર આપણે ઘડાની હારે નીંભાડામાં બેસી જાય તો ના પાડે છે બાપા, ના પાડે છે ના.
કાં શું થાય? જીવ્યાઓ અવરોવ્યા થઈ જાય. તો એ વિચાર કરો કે એ ઘડો કેવો તપતો હશે. તપ્યા પછી પાછા ટકોરા મારીને લાવીએ છીએ કે આ પાત્ર છે કે નહીં. પછી એ કંઈક નાખવા માટે પાત્ર બને છે. આપણે કેવા પાત્ર? આપણને જોઈને કોઈ એમ કહેશે કે ભાઈ આ વ્યક્તિ બહુ યોગ્ય છે, પાત્ર છે, ચાલો એને બોલાવો. કેટલા બોલાવે છે તમને? કેટલી જગ્યાએ ક્યાં ક્યાં તમને બોલાવવામાં આવે છે? હશે કોઈ એવા સુયોગ્ય જીવ પણ હશે. બહુરત્ના વસુંધરા, આ વિશ્વની અંદર ઘણા યોગ્ય 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 આત્માઓ પડ્યા છે. પણ આ તો સૌએ પોતાની જાતને જોવા માટેની વાત છે કે મારામાં શું શું છે ને શું નથી. શું નથી એ પહેલા જુઓ. જે હોવું જોઈએ એમાંથી શું નથી એ જુઓ. એનું નામ તપ છે. મારે તમને તપ સમજાવવો છે. અણસણ ઉણોદરી વગેરે તપ તો છે જ, પણ એના મૂળમાં શું હોવું જોઈએ? એક વાત કરું કે સંથારો જેને કરવો છે એ વ્યક્તિની યોગ્યતા કેટલી હોવી જોઈએ? ધીરજ પેલા જોઈએ ને. એને ઉપવાસ શરૂ કરે પછી શું એને શરીરમાં કાંઈ ન થાય? થાય કે ન થાય? કેટલું થાય? તેથી મેં તમને જે વાત કરી શેઠ સાહેબની, ડૉક્ટર શેઠની, એણે મને ત્યારે અમને કહ્યું ને કે મા સતી આમની ધીરજ તો જુઓ કે અત્યારે અમારું સાયન્સ એમ કહે છે કે એની નસે નસ તૂટતી હશે. સંથારો પૂરો થવા આવ્યો છે, નસે નસ તૂટતી હશે, ભયંકર દુખાવા હશે એના શરીરમાં, પણ આના મુખની પ્રસન્નતા હટતી નથી. એ કેટલો સંયમ, કેટલી ધીરજ, કેટલો વિવેક! સમજાય છે? આપણા જેવા સંથારો કરવા બેસે તો કરવો છે? કરવો છે સંથારો? હશે, કરે છે, અત્યારે પણ કરે છે. ઘણા એવા યોગ્ય જીવો હોય છે, હા, સંથારા ચાલુ જ હોય છે, પણ કોક કરે છે. એવું પણ મને યાદ છે, દેવલાલીમાં અમે હતા, એક ભાઈએ ઉપવાસ શરૂ કર્યા. હવે એને કોઈ દિવસે એક એકાદશનું નહોતું કર્યું. એના ઘરેથી કીધું બેને કે તમારું કામ નથી, તમે રહેવા દો. તો કે નહીં, હવે મારે સંથારો કરવો છે. એના વાઈફ કે તમે ન કરી શકો, એક ટંક ભૂખ્યા નથી રહી શકતા, એ સંથારો ક્યાંથી કરી શકશો? તો ભાઈ તને શું ખબર પડે, મારે કરવું છે. કારણ કે તમારા મનમાં એ છે કે આ લોકોને કાંઈ ખબર પડે જ નહીં. હકીકત છે? બોલો છો આવું? લગભગ બોલ્યા હશે, લગભગ બોલ્યા હશે. તને શું ખબર પડે? તને શું ખબર પડે? મારે સંથારો કરવો છે. હવે બેને ઘણું સમજાવ્યા પણ માન્યા નહીં. એક ઉપવાસ થયો, બીજો ઉપવાસ થયો ને ત્રીજો દિવસ ઉગ્યો. જાહેર થઈ ગયું કે સંથારો કર્યો છે. અમે કરાવ્યો નહોતો, પણ આમ જાહેર થઈ ગયું. અને લોકોના તો ટોળા, આપણે ત્યાં તો ગાંડો પ્રવાહ છે જ, લોકોના ટોળા આવવા માંડ્યા. અલા ભાઈએ સંથારો કર્યો છે, ભાઈએ સંથારો, ચાલો સંથારાના દર્શન, ચાલો સંથારાના દર્શન. હવે એક બાજુ એટલા માણસો આવી રહ્યા છે, અંદરના રૂમમાં ભાઈને સુવાડ્યા છે, અને હજુ તો 10-11 ન વાગ્યા ત્યાં માંડ્યા બૂમાબૂમ કરવા, મને ભૂખ લાગી છે, ખાવા દે, ખાવા દે. એની વાઈફ કે આ બહાર બધા તમારા દર્શન કરવા આવ્યા છે, માણાના ટોળા ભેગા થયા છે, અને તમે આ શું કરો છો? તો કે મને ભૂખ લાગી છે તો ભૂખ ન માગું ખાવાનું? અરે પણ સંથારો કર્યો તમે. પછી એક ભાઈ એવા હતા ધાર્મિક વૃત્તિના, એમને બોલાવવામાં આવ્યા. એ આવ્યા અને એને સમજાવવા માંડ્યા કે તમે સંથારો કર્યો છે, સંથારો તો આપણું બહુ મોટું તપ કહેવાય, ને સંથારામાં શાંતિ રાખીને જે મરે એને આમ થાય. તો કે તમારી બધું ભાષણ તમારી પાસે રાખો, મને કાંઈ કહો, મને ખાવા દો.
હવે શું કરે એ વખતે કહો. અને એને આપવું પડ્યું એને, કારણ કે અણસમજનો સંથારો હતો, કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ વગરનો સંથારો હતો. સંથારા માટે પ્રેક્ટિસ કરવી પડે હો. એના માટે કહેવામાં આવ્યું છે કે પહેલાં સંલેખના કરવી પડે. એટલે શું? તો કે પહેલાં નાની મોટી તપશ્ચર્યાઓ કરો અને એમાં તમે તમારી જાતને તાવીને જુઓ કે આ સહન થાય છે કે નહીં. છઠ કરો, અઠમ કરો, એવું બધું કરો અને પછી તાવીને જુઓ. સહેલી વાત નથી. આપણે તો સંથારાનું નામ લઈ ત્યાં જા ગગડી જાય એવું છે. મારું કહેવાનું એ છે કે એના માટે યોગ્યતા જોઈએ. ગમે તે કરી શકે સંથારો. રોજ સેંકડો માણસો મરે છે, કોઈ સંથારા કરતા નથી. સાધુ સાધ્વી પણ સંથારા વગર જાય છે, ન જાય એવું નથી. ઇટ મીન્સ કે બધી જ બાબતમાં યોગ્યતા પાત્રતાની જરૂર છે. એક બીજી વાત યાદ આવી મને. સાયનમાં એક ભારત બિજલીના ડાયરેક્ટર હતા, જેઠાભાઈ ઝવેરી કરીને, કચ્છના હતા. અને તેરા પંથમાં આચાર્ય મહાપ્રજ્ઞ એમણે જે આખું ધ્યાન પ્રથા આપણા આગમમાંથી જે ધ્યાનની વાતો બહાર કાઢી અને આખી એક સિસ્ટમ બનાવી એમણે ધ્યાનની, એ ધ્યાનને સાયન્ટિફિક રૂપ આપ્યું જેઠાભાઈ. એ પોતે મોટા સાયન્ટિસ્ટ હતા. અને એ અમે જ્યારે 1986માં મદ્રાસ ચોમાસું હતા ત્યારે ત્યાં અમે એમને શિબિર કરવા બોલાવ્યા હતા. બહુ સુંદર શિબિર ધ્યાનની કરાવી. એ પોતે પણ ધ્યાનનિષ્ઠ હતા. મસ્ત શરીર હતું એમનું. ઉંમર થઈ ગઈ હતી, 75-80ની ઉંમર થઈ હતી ને છતાં શરીર સરસ હતું. 4-6 મહિના પછી અમે લોકો દેવલાલી હતા ને એ આવ્યા તો આવા થઈ ગયા હતા. મેં કીધું, જેઠાભાઈ આ શું થયું તમને? તો કે સાહેબ, એના રણકો હતો બોલવામાં, સાહેબ હવે તો સંથારો કરશું ને, આ શરીરનો કસ કાઢી લઈએ તો સંથારો થાય અને આપણી જાતનું પરીક્ષણ થાય. હવે એને છઠને પારણે છઠ ચાલતા હતા. અને બનવા જોગ થોડો વખત થયો, 6-8 મહિના, અને કંઈક બીમારી આવી એમને. બીમારી એવી આવી કે એને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. એના દીકરાઓ પણ એમની જેવા જ, રશ્મિભાઈ ઝવેરી, અરુણભાઈ ઝવેરી, જો કોઈએ નામ સાંભળ્યું હોય, રશ્મિભાઈના ઘણા બધા લેખો આવતા હોય છે. અને અરુણભાઈ ઝવેરી છે એ ધ્યાન સાધના શીખવતા હોય છે. એમણે કહ્યું, બાપુજી તમારી તબિયત હવે ખરાબ થવા માંડી છે, આપણે હોસ્પિટલમાં તમને લઈ જઈએ અને ડૉક્ટરી સારવાર કરીએ. તો કે ઠીક છે. લઈ ગયા હોસ્પિટલ. અને હોસ્પિટલમાં તો તમને ખબર છે કે ડૉક્ટરો ત્યાં 3 કે 4 દિવસ રહ્યા હોસ્પિટલમાં. પછી કે એના દીકરાઓને કે ભાઈ મારે આવી રીતે મરવાનું નથી, આ બધે નળીઓ લગાડેલી હોય, આમ હોય તેમ હોય, મારે એમાં નથી રહેવાનું, મારે હોસ્પિટલમાં મરવાનું નથી, મારે તો સંથારો કરવાનો છે. બાપુજી તમારી આ તબિયતે બીમારી છે, એમાં દવાઓની જરૂર છે, અને સંથારો કેમ થાય? તો કે તમે મને ઘરે લઈ ચાલો, આ કાઢો બધું. કે હવે હોસ્પિટલમાં છે, ડૉક્ટરને પૂછ્યા વગર ન જવાય. ડૉક્ટરને પૂછ્યું. ડૉક્ટર કે નહીં ભાઈ, તમારી તબિયત એવી નથી કે હું તમને રજા આપી શકું. જેઠાભાઈ એટલા બધા આત્મશક્તિવાળા, એ કે ડૉક્ટર સાહેબ હું તમને સાઇન કરી આપું છું કે અહીંથી મને તમે રજા આપો ને મને કાંઈ થઈ જાય ને તો તમે જવાબદાર નહીં. કદાચ અહીંથી દાદરો ઉતરતાય થઈ જાય તોય તમે જવાબદાર નહીં. અને પોતાની મેળે બધી નળીઓ કાઢી નાખી. ગયા ઘરે. બીજે દિવસથી ઉપવાસ શરૂ કરી દીધા. બહુ સાધક આત્મા હતા, સમજણવાળા હતા, ઊંડી સમજ એમનામાં હતી. ધ્યાન સાધના પણ એમની ઘણી ગહેરી હતી, એટલે કલાકોના કલાકો ધ્યાનમાં હોય. હવે આ ઉપવાસ શરૂ થયા, તબિયત સુધરવા માંડી.
જે બીમારી હતી એ બીમારી દૂર થવા માંડીને તબિયત એકદમ સારી થઈ ગઈ. દીકરાઓ મૂંઝાયા કે આ તું તબિયત સારી થઈને અમને સંથારો લઈ લીધો છે, હવે શું કરવું? જેઠાભાઈ કે જરાય મૂંઝાતા નહીં, તમે જરાય ચિંતા કરો માં, ગમે એટલો સંથારો ચાલશે મને વાંધો નથી. અને ઘણો લાંબો 1.5-2 મહિના સુધી સંથારો ચાલ્યો. એ સંથારામાં એવા ને એવા સ્વસ્થ રહ્યા અને એવી સ્વસ્થતામાં એવી ધીરજમાં દેહ છોડ્યો. એમને જોવા જેવો એનો સંથારો હતો. તો આવું પણ હોય છે. મારી કહેવાની વાત એ છે કે જ્યાં વિવેક છે, જ્યાં ધીરજ છે, ત્યાં જીવન છે. વિવેક નથી ત્યાં જીવન નથી. અને વિવેક અને ધીરજ એનું નામ જ તપવું છે. એ તપ છે ખરેખર. કારણ કે એમાં સહન કરવાનું આવે છે. જે સહન કરે એનું નામ તપ છે. તમે ભૂખ તો સહન કરી લો છો, આંબીલ કરો, ઉપવાસ કરો, ભૂખ તો સહન કરી લો છો, પણ બીજા સંયોગો સહન થતા નથી. શું બને છે? બરાબર છે બહેનો મારી વાત? ખોટી હોય તો પાછી આપો. ભૂખ સહન કરી લો છો, ભૂખ નહીં લાગતી હોય, આંબીલની આખી ઓળી કરે ને ભૂખ નહીં લાગતી હોય, એક આંબીલ કરે તોય ભૂખ તો લાગે, ન લાગે એવું નથી. કારણ કે પેટને તો ટેવ છે ને પેટ માગે પણ ખરું. પણ પ્રતિકૂળતામાં શાંતિ રાખવી, ધીરજ રાખવી, ઉત્પાત ન કરવો, પોતે શાંત રહેવું અને બધાને શાંત રાખવા. બરાબર છે? એનું નામ તપ છે. તો આજનો આ છેલ્લો દિવસ તપ સાધનાનો દિવસ. આવી સાધના કરો અને એ સાધનાનું ફળ મેળવો. બસ વધારે નથી કહેતી. આપણે ત્યાં આવા મહાપુરુષો થઈ ગયા, એ પણ આપણને એ જ સંદેશો આપે છે. તો એ સંદેશાને ગ્રહણ કરી આપણે સૌ એવી વિવેક અને ધીરજવાળી સાધનામાં ભયા જઈએ. અને એ સાધના મને તમને સૌને શાંત કરી દે, શાંત કરી દે. એ જ આત્માનું ફળ છે. એ જ આત્મશુદ્ધિનો માર્ગ છે. એ જ આપણા વિકારોને જીતવાનો માર્ગ છે. આપણા વિષયને કશાયોને જીતવાનો માર્ગ છે. એ માર્ગે હું અને તમે સૌ ચડી જઈએ અને આપણે શાંત થઈ જઈએ. એ જ ભાવના.